हेलो गाइस, वेलकम टू माय किचन चैनल। आज આપણે બનાવવાના છે કાચી કેરીનો શરબત। એકદમ ફટાફટ બનીને રેડી થઈ જાય। મહેમાનો જો આવ્યા હોય અને તમારે એકદમ ઠંડુ જો પીવડાવવું હોય તો કાચી કેરીનો શરબત તમે જરૂરથી બનાવી અને પીવડાવી શકો છો અને આપણા શરીરને મેન્ટેન કરે તેવું છે કાચી કેરીનું શરબત। તો ચાલો ફટાફટ રેસીપી આપણે સ્ટાર્ટ કરી લઈએ। તો મેં એક મોટી સાઈઝની કેરી લીધી છે, તેને આપણે સરસ રીતે ધોઈ લેવાની છે અને આપણે જે ઉપરનો ભાગ છે કેરીનો તેને કટ કરી લઈશું ચપ્પાના મદદથી અને આપણે કેરીને આપણે આ રીતે છોલી લેવાની છે। તો આપણે જે કેરીનો ઉપરનો ભાગ છે તેને કટ કરી લેવાનો છે। તો તમે જોઈ શકો છો આ રીતે આપણે કેરી કટ કરી લીધી છે। હવે આપણે કેરીના સ્લાઇસ કરીશું। તો આપણે છાલ ઉતારી કેરીની અને આ રીતે આપણે કેરીની ચીરીઓ પાડી લેવાની છે અને ચીરીઓને એકદમ આ રીતે પાડી અને ઝીણી ચોપ કરી લેવાની છે કેરીને। તો મેં બધી જ કેરીને એકદમ સરસ રીતે ચોપ કરી લીધી છે। તો તમે જોઈ શકો છો કે આપણે બધી જ કેરીને એકદમ સરસ રીતે ચોપ કરી લીધી છે અને હવે આપણે તેને સાઈડમાં મૂકીશું। હવે આપણે મિક્સર જાર લઈ લઈશું। તેમાં આપણે જે કેરી ચોપ કરી હતી તેને એડ કરીશું। તો બધી જ કેરીને એડ કરી દેવાની છે। હવે આપણે તેમાં એક વાટકી ફુદીનો એડ કરીશું। ફુદીનો મીડિયમ એવો જ એડ કરવાનો, નહીં તો કાચી કેરીનું શરબત છે તેમાં ફુદીનાનો વધારે સ્વાદ આવી જાય, જેથી આપણે ફુદીનો ઓછો યુઝ કરવો। ત્યારબાદ તેમાં અડધી વાટકી ધાણા એડ કરીશું અને સ્પાઇસી આપણું શરબત બને તેના માટે 2 લીલી મરચી એડ કરીશું। 1 મોટી ચમચી શેકેલા જીરાનો પાવડર એડ કરીશું। અડધી ચમચી મરી પાવડર એડ કરીશું। મરી પાવડર ના યુઝ કરવો હોય તો સ્કીપ પણ કરી શકો છો। ત્યારબાદ તેમાં 1 ચમચી સંચા પાવડર અને અડધી ચમચી આમચૂર પાવડર એડ કરીશું અને 1 ચમચી જલજીરા પાવડર એડ કરીશું। ત્યારબાદ 1 મોટી વાટકી ખાંડ એડ કરી અને 1 મોટી ચમચી પાણી એડ કરી અને એકદમ સરસ રીતે આપણે પીસી લઈશું। તો એકદમ સરસ એવું પીસાઈ ગયું છે, તમે જોઈ શકો છો। હવે તેને આપણે ચાણીની મદદથી ગાળી લેવાનું છે। મેં એકદમ સરસ રીતે ગાળી લીધું છે, તમે જોઈ શકો છો। એકદમ સ્મૂથ એવી પેસ્ટ આપણી તૈયાર છે। હવે આપણે એક ગ્લાસ લઈ લઈશું અને તેને ડેકોરેટ કરવા માટે આ રીતે લીંબુને ઉપરની સ્લાઇસમાં આ રીતે ઘસી અને આપણે મીઠું અને મરચાંને એકદમ સરસ રીતે મિક્સ કરી અને આ રીતે આપણે ગ્લાસને કોટ કરી લેવાની છે। ત્યારબાદ હવે આપણે તેમાં અડધો લીંબુનો રસ એડ કરીશું અને તેમાં આઈસ ક્યુબ એડ કરીશું। તો તમારે ચિલ્ડ એકદમ ઠંડુ જો કેરીનું શરબત પીવું હોય તો તમારે આઈસ ક્યુબ વધારે એડ કરવાના। ત્યારબાદ તેમાં લીંબુની સ્લાઇસ એડ કરી અને આપણે જે કેરીનું શરબત છે તે બનાવ્યું હતું તે એડ કરીશું। 1 મોટી ચમચી તેમાં ચીલ પાણી એડ કરીશું અને મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ ઠંડુ એકદમ કેરીનું શરબત આપણું રેડી છે। તો એક વખત જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને આપણા શરીરને મેન્ટેન કરે તેવું શરબત છે। તો એક વખત જરૂરથી ટ્રાય કરો। આ પેસ્ટ તમે સ્ટોર પણ કરી શકો છો। તો જ્યારે પણ મન થાય ત્યારે આ કાચી કેરીનું શરબત તમે બનાવીને પી શકો છો। આવી જ રેસીપી સાથે આવતા વિડીયોમાં મળીએ, ત્યાં સુધી બાય બાય।